राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जीवन में आखोय मानव समुदाय प्राणी समुदाय ए सारी रीते केवी रीते जीवे एटला माटे ईश्वरे जे व्यवस्था करी छे दरेक ने अलग अलग प्रकारना अहंकारो बन्या छे अने बनावे छे। व्यक्ति संगदोष करीने कोई करुणाना भावो उत्पन्न थाय छे, कोई दयाना थाय छे, कोई फरजना भावो उत्पन्न थाय छे, जेनाथी आखो समाजनुं माळखुं सारी रीते चाले छे। आपणने घणी वखत एवुं थाय के भगवाने आवुं शा माटे बनाव्युं हशे, मनुष्यनुं जीवन दुःखी थवा माटे, बधाय बळतराओ करे छे, पण ना, एवुं नथी। આપણે જે આપણું પોતાનું ઊંડા વિચારથી આપણે જીવનને જો કંડારીએ તો પરમાત્માએ જે આખું ક્ષેત્ર તૈયાર કર્યું છે ને, ગીતામાં કીધું છે કે આ જે કાંઈ છે એ બધું ક્ષેત્ર છે અને એનો એક જાણનારો ક્ષેત્રજ્ઞ છે। હવે એ ક્ષેત્ર કયું તૈયાર કર્યું છે કે 5 महाभूतो थया छे, अहंकार थयो, बुद्धि थई, अव्यक्त मूल प्रकृति थई, 10 इंद्रियो थई, मन थयुं, इंद्रियोना 5 विषयो, एमां इच्छा द्वेष सुख दुख, एटले ते इंद्रियोनो जेटलो आखो समुदाय छे एमां चेतना पण, चिदाभास पण अने धैर्य, आवुं भगवाने 31 स्वीकारो वाळुं क्षेत्र कीधुं छे गीतानी अंदर। जेटलुं जेटली आखी सृष्टि छे समष्टि अने व्यष्टि आ बधुं आ 31 तत्वोना विकारो वाळुं जे क्षेत्र बनाव्युं छे ने एनी अंदर बधुं आई जाय छे। तो एने आपणे जो व्यवस्थित रीते जाणीए विवेक करीने 5 महाभूतों विवेक करीने जाणीए तो आपणुं जे पोतानुं स्वरूप छे ते प्राप्त करवा माटे बधुं आखा क्षेत्रने जाणવું जरूरी छे। ज्ञान स्वरूपनुं वर्णन बोधनी वातो बधामां छे, भागवतमां, गीतामां, उपनिषदमां मुख्य छे, पण विस्तारथी जो 5 महाभूतोनो विवेक करीए आपणे अंदरथी सूक्ष्म भावथी तो एनी अंदर परमात्मा तत्व रहेलुं छे। बधानी अंदर ओतप्रोत छे। सच्चिदानंद एटले त्रणेय कण नोखुं नथुं नथी। सत अलग, चिद अने आनंद अलग, एवं नोखुं नथी, पण आत्मा पोते सच्चिदानंद रूप छे अने ते हूँ छुं, बीजो नहीं। आपणे कहीए कि भाई आत्मा जन्मतो नथी, मरतो नथी, पहेला नहीं होय एवो नथी, फरी नहीं होय एवुं पण नथी। मतलब के अजन्मा छे, कायमी छे, सत्स्वरूपे छे अने शाश्वत छे, पुरातन छे। आ शरीर मराय छतां मरतो नथी आत्मा। तो ये आपणे आत्मानी वात करीए अने एवुं मानीए छीए कि आत्मा जन्मतोय नथी के मरतोय नथी, पण हूँ पोतानो विचार करीए तो जन्ममां मरवाना संस्कारो हंगाथ लईने फरीए छीए आपणे। एटले आत्मा कोई बीजो छे एवो अंदर एक संस्कार हजू आपणो भूंखातो नथी, एटले एम थाय छे के हजू अमारी पूर्ण भ्रांतिनुं निवारण थतुं नथी। आत्मानुं ज्ञाननी निष्ठा परिपक्व नथी एवुं लागे छे, केम के
અંદર સંસ્કાર એવો છે કે આત્મા કોઈ બીજો છે અને હું પાછો અંતઃકરણ વાળો છું, હું પોતે જીવું છું. આ મોટામાં મોટી ભ્રાંતિ પહેરી જાય. એટલે આપણે આ જ્ઞાન સભામાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે આપણે આપણો પોતાનો ચોપડો ખોલીને બેસવાનો છે, આત્માનો ચોપડો. આ બીજાની વાત નથી. અહીં આત્મા એટલે હું પોતે, અને એવું આપણને હું પોતે જ છું, આત્મા છું એવું બોધ થાય આપણને, એવા પ્રકારની સમજ ઊભી થાય એટલે આપણને તો જ લાગે કે આ બધું મારી વાત છે, મારા આલરણા ગવરાય છે, બીજાના નથી. તો ગીતાની અંદર ખૂબ બધું આપણને ભગવાને અનેક પાસાઓથી સમજાવ્યું છે કે આ તત્વ મન અને વાણીનો વિષય નથી, આત્મા છે તે. તો મન અને વાણીનો વિષય નથી તો આપણે તો એનું વર્ણન કરીએ છીએ. તો પ્રશ્ન અને મૂંઝવણ એ થાય છે કે એનું વર્ણન કરવું કેવી રીતે. આ વાણીનો વિષય નથી અને વાણીનો પ્રકાશક સ્વરૂપે એ જ છે. વાણીને પ્રકાશ તો એનો જ મળે છે, આત્માનો જ. પણ જ્યારે આવા આત્માને પોતાની વાણીથી વર્ણન કરવાનું આવે એટલે વાચારંભણમ વિકારો, વાણીમાં વિકાર રહી જાય, કંઈકનું કંઈક દોષ રહી જાય, અધુરાશ રહી જાય. કોઈ પણ પ્રક્રિયા જે છે ને એ નિર્દોષ નથી, છતાં કોઈ પાસેથી આપણે સાંભળવાથી જો લક્ષ પકડાઈ જાય તો મોટું કામ થઈ જાય આપણું. એટલે આપણે જે આ જ્ઞાન સભા જે છે ને એ બહુ વિલક્ષણ છે, આશ્ચર્યનો રસ્તો છે કે આમાં સાંભળતા સાંભળતા લક્ષ પકડાઈ જાય, કામ થઈ જાય. અને એમાં પોતાના આત્માના ઊંડાણમાં આપણે ઉતરતા જઈએ એમ આપણને સાચી વાસ્તવિકતા શું છે એ સમજાતી જાય. આપણે વર્ષો સુધી શ્રવણ કરનારને પણ આત્માનું જ્ઞાન એમને એ રહી જાય છે, કોરા નથી થતું. 40 50 વર્ષ સુધી જ્ઞાનની વાતો સાંભળનારા રોવે છે હજુ કે મને મારો નિવેડો કેમ ના આવે. મતલબ કે શ્રવણ મળી જાય પણ વર્ષો સુધી શ્રવણ કરવા છતાં પણ આને આત્માના પોતાને અડી શકતા નથી. આપણે મોટા મોટા વિદ્વાનો મહાપુરુષો તરીકે ભલે ઓળખાતા હોય બધા, એ પોતાનો આત્મસાત આત્માને કર્યા વગર એની આસપાસ બધા હોવા છતાંય એ આત્માને થી પોતે અળગો છે એવું એને લાગી જાય છે, પામી શકતો નથી તત્વનો. પણ જો કોઈ સાક્ષાત્કારી અને અનુભવી મહાપુરુષ હોય તો એના દ્વારા સાક્ષાત્કાર થઈ ગયો એવું પણ કારણ ચોક્કસ નથી મનાતું. એમ જેટલી પ્રક્રિયાઓ ભણીએ, ગમે એટલું ભણીએ, ગમે એટલો અભ્યાસ કરીએ, ગમે એટલો શ્રવણ કરીએ, ગમે એટલા સાધન કરીએ, છતાંય પોતાના આત્મતત્વ સુધી પહોંચી શકશું એવું કોઈ નક્કી નથી. અને છતાંય સહજ રીતે બધાના કામ થઈ જાય છે, આત્માનું જ્ઞાન થઈ જાય છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે શરૂઆતથી તો અવિદ્યા છે, જ્યારથી જન્મ્યા ત્યારથી અજ્ઞાન ન થોપાઈ જાય છે. તો આ જ્ઞાનમાં વળવા માટે કરી અને મનુષ્યનું પ્રારબ્ધ એવું પહેલથી બનેલું હશે કે પુરુષાર્થથી બને છે, આધ્યાત્મમાં બીજા બધા કોરેકોરા રહી જાય છે. આનું રહસ્ય શું? તો મુખ્ય બધાનો જવાબ આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે જે આમાં પરિણામ મળે છે એ ગુરુ તત્વ, ગુરુ કૃપાથી જ મળે છે. હવે આમાં જીવ વળે છે કેવી રીતે? કેટલા એમને એમ રહે છે અને કેટલા વળી જાય છે આધ્યાત્મમાં. તો હવે ગુરુ કૃપા એ કારણ છે. ગુરુ કૃપા એ કેવલમ જો
સાક્ષાત અપરોક્ષ જ્ઞાન થઈ ગયું હોય તો પૂર્ણ કરુણા, પોતાની આત્માની કરુણા અને ગુરુની બધી કૃપા ઉતરી કહેવાય. આ માર્ગે વળીએ છીએ આપણે તો એ ગુરુ કૃપાથી વળાય છે કે પ્રારબ્ધથી વળાય છે કે પુરુષાર્થથી વળાય છે? એ બહુ કોયડાનો વિષય છે અત્યાર સુધીનો, કંઈ કહી શકાય એવું જ નથી. આ છતાં આપણે થોડુંક એમાં સૂક્ષ્મ વિચાર કરીએ એટલે ખ્યાલ આવે એમ. જો એના માટે આપણે વિચારીએ છીએ, આકાશમાં પંખી ઉડી અને જાય છે તો એના કોઈ પગલાંનું નિશાન નથી રહેતું. આકાશમાં બધું પૂંખાઈ ગયેલું હોય છે, કંઈ થતું જ નથી. આકાશમાં હવામાં લીટા હોય છે. એટલે આકાશમાં ઉડતા પંખીના માર્ગમાં પગલાં અથવા એની નિશાની ના રહે એટલે એના કોઈ ચિહ્ન રહેતું નથી. પણ એને માટે માર્ગ છે અને જઈ પણ શકાય, માટે કાંઈક તો કરવું પડશે. માર્ગ કયો છે એને સ્પષ્ટ કરવા માટે આ બધા શાસ્ત્રો, પુરાણો, સત્સંગ છે. અને બધા આપણા જે સાધનો કરીએ છીએ તો સાધનથી વસ્તુ જેમ છે એમ સમજવાની છે. આપણે પોતાનું આત્માનું સ્વરૂપ હું સ્વયં છું, સાક્ષાત તે છું એવું પ્રાગટ્ય થાય તો પછી શાસ્ત્રની જરૂર નથી કે કોઈ સાધનની જરૂર નથી. તો જ્યારે તત્વ પોતાનો આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે એને આ બધાને ત્યાગ કરવો એવો એક શાસ્ત્રોનો મત છે, શ્રુતિનો આદેશ છે. તો આપણને એક ખાસ વાત રહે છે કે મને સાંભળી અને જ્ઞાનની સમજ બધી પડે છે, પણ હજુ મારા મધુરાશ છે એટલે પરોક્ષ જ્ઞાન થયું છે ને અપરોક્ષ માટે તલબ છે. તેમાં એક વાત સમજવાની છે કે પરોક્ષ જ્ઞાન થયું છે એનો આપણને આનંદ થવો જોઈએ. આપણે પરોક્ષ જ્ઞાન એટલે કાંઈ જરૂરનું નથી એમ કરી અને આગળ દોડી પ્રયત્નો કરીએ. પરોક્ષ જ્ઞાનનું મહત્વ જીવનમાં રાખવાનું અને પરોક્ષ જ્ઞાન માટે ભાવ ઊંચો રાખવાનો. આપણે એના ઉપર અભાવ ના થઈ જાય ખ્યાલ ખ્યાલ રાખવાનો. એટલે ભગવાન જે આમાં આત્મજ્ઞાનનો અધિકારી કોણ છે? પુરુષાર્થથી બન્યો કે પ્રારબ્ધથી બન્યો કે ગુરુની કૃપાથી બન્યો? તો પ્રથમ જે આપણા માતા પિતાનો સંગ થાય છે, સમાજમાં રૂઢિ પ્રણાલીઓ હોય છે, એ જાણી જાણીને આપણું નાનપણથી ધાર્મિક મન થવું જોઈએ. ફરજોનું જ્ઞાન, ધર્મ પ્રત્યેનો ભાવ, પોતાની જવાબદારી. તો ધર્મ પ્રત્યેનો ભાવ હોય છે. પરમાત્મા જેવી કોઈક સત્તા છે ને આપણા જીવનમાં એ બહુ કામ કરતી રહેલી છે એવું પહેલું પરમાત્માને આસ્તિકતાથી માનવાથી શરૂઆત થાય છે. એટલે વિવેક જે છે, વિવેક છે, વૈરાગ છે, સમદમાદી સંપત્તિ છે અને મુમુક્ષતા છે, આ આત્મજ્ઞાનીના અધિકારમાં હોવું જોઈએ, અધિકારીમાં. પણ એ પહેલો વિવેક આવે ક્યાંથી? તો એના પૂર્વે આપણો ધર્મયુક્તતા આપણી બનવી જોઈએ. આપણે કોઈના માટેની ફરજ અદા કરવાની હોય, મફતનું લેવાનું નથી, બીજા કોઈને દોષ આપવાનો નથી, સત્ય બોલવું છે. તો સત્યમ વદ ધર્માંચર, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ
અતિથિ દેવો ભવ, આ શરૂઆતના ધર્મના આધાર સ્તંભો છે. ધર્મને ફૂલે ફાલે ટકેલો રહે, એમાંથી પછી ધાર્મિક જીવન જીવતા જીવતા અંદર સારો સંસ્કાર, બાપની ફરજ થાય છે કે દીકરાને જણ્યો છે એટલે એને સંસ્કાર આપવો જોઈએ, એને લગ્ન કરવા છે કે એને વ્યવસ્થિત વ્યવસાય આપવો છે. તો આપણને એવો પ્રશ્ન થાય છે કે આ 4 સાધનો છે, એમાં પ્રથમ સાધન વિવેક. તો એ વિવેકની પહેલા, વિવેક ઉત્પન્ન કરવા માટે એની પહેલા સાધન કયું હતું? તો એમાં ભગવાને આપણને ગીતામાં કીધું છે આશ્રમ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થાની વાત. પોતાના આશ્રમ અને વર્ણ ધર્મ મુજબ આચરણ કરવાનું છે દરેકે, એટલે અને એ પણ નિષ્કામ ભાવે કરવાનું. ભગવાનની સાથેની આસ્થા, ઈશ્વર નિષ્ઠાથી જીવન જીવવાનું અને તપપૂર્વક સંયમી જીવન જીવવાનું, આ વાત કરી છે. યુક્ત આહાર વિહારસ્ય, આ બધી વાત આપણને ગીતાની અંદર કરી છે. ધર્માહિ તેષામ અધિકો વિશ્વાસો, આ જે વાત આપણને આપણે સમજીએ છીએ ને, આહાર નિંદ્રા ભય મેથુનંચ સામાન્ય મેતદ પ્રસુભી નરાણા ધર્માહિ તેષામ અધિકો વિશેષો. એટલે મનુષ્યમાં એ વર્ણ વ્યવસ્થા જળવાય અને આશ્રમના ધર્મનું પાલન થાય, એ ખૂબ જરૂરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણોની વાત કરી છે ભગવાન ગીતામાં. તો શું મતલબ છે ભગવાનનો આ વાત કરવાનો? 18મા અધ્યાયમાં પણ કીધું છે, બીજા અધ્યાયમાં વાત કરી છે વર્ણાશ્રમની. તો આપણે દરેક માણસ પોતાના સ્વભાવ, પોતાના કામ, પોતાની ઉંમર અને જીવનનો તબક્કા મુજબ પોતે કર્તવ્ય કર્મોથી જીવે વ્યક્તિ. હવે કર્તવ્ય કર્મોથી જીવન જીવાય તો વ્યક્તિગત વિકાસ, પરિવારની વ્યવસ્થા જળવાય, સમાજ આખો સંતુલિત રહે. એટલે લગ્ન પણ ક્યાંની સાથે કરવા કે એના નીતિ નિયમો આપણને ધર્મ બતાવે છે. જો આપણી 5-10 પેઢી પૂર્વેનો કોઈ પણ હોય અને એક જ કોમ એ જ્ઞાતિનો હોય તો લગ્ન થાય. આપણે 5 પેઢીનો હોય ને આપણો હોય, આપણે જે કુખ બનાવી, નૂખ બનાવી બધાએ સમજી લો કે પંડ્યા, તો પંડ્યાની થોડી પંડ્યામાં ના પરણે, એમાં કાગળિયો સંબંધ 5 પેઢીનો, કાગળિયો સંબંધ 3 પેઢીનો હોય પછી થાય, એવું બધું કહેતા. એટલે ધર્મ અને નીતિપૂર્વકનો વ્યવહાર, આ પહેલું સાધન છે. વિવેક પછી ઉત્પન્ન થાય છે. કેમ કે આખો સમાજ, વ્યક્તિ પોતે સારું જીવતો હોય, સમાજની વ્યવસ્થા સારી હોય, સમાજ સંતુલિત હોય, એટલે વર્ણ અને આશ્રમ આ બધું કર્મ વિભાગમાં આવે. જીવનનું શિક્ષણ કે જેમાં 4 પુરુષાર્થ કીધા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સાથે જોડીને કીધા છે. હવે વર્ણનો શા માટે ભગવાને આટલું બધું મહત્વ આપ્યું ગીતા? વર્ણનો એક અર્થ છે કે પરંપરાગત રીતે જન્મથી જ વધુ ગુણ અને કર્મ સાથે મનુષ્ય જે જન્મે છે એ સારી રીતે જોડાય. એટલે પ્રત્યેક માણસને પોતાની કુદરતી ક્ષમતા અને જવાબદારી ઓળખવામાં મદદ થાય. વર્ણાશ્રમ માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જો અર્જુનને એ વખતે કીધું કે તારે લડવાનું છે, તો અર્જુન કહે છે કે મારા સામે છે એટલે નથી લડવું, એના કરતાં હું સંન્યાસ લઈ લઈશ. તો સંન્યાસ લેવો એ અર્જુનનો ધર્મ નહોતો. ક્ષત્રિય પણ દાખવી અને લડવું એ અર્જુનનો ધર્મ હતો. એટલે ભગવાને કીધું કે તારો ધર્મ છે, તારો સ્વભાવ છે, એ તને લડાવશે.
આનુવંશિક ગુણો જન્મારાવથી જે એનો ડીએનએ બનેલું છે એ સ્વભાવ મુજબનું ક્ષમતાઓ છે દરેક વ્યક્તિની, એવો અહંકાર બન્યો હોય છે દરેકનો અલગ અલગ. બ્રાહ્મણનો અહંકાર અલગ છે, ક્ષત્રિયનો અલગ છે, વૈશ્યનો છે, શૂદ્રનો છે. તો અહીંયા ઊંચ નીચના ભાવ નથી એકેમાં. 4 વર્ણ નોખા નોખા એટલે બ્રાહ્મણ ઊંચો અને શૂદ્ર નીચો આ વાત નથી. જન્મના જાયતે ક્ષુદ્રમ કર્મણા દ્વિજમ ઉચ્યતે. ધર્મ જન્મથી બ્રાહ્મણ હોય છતાં કર્તવ્ય નીચું હોય તો એ ક્ષુદ્ર જ કહેવાય, એમ સંસ્કાર નીચો હોય તો. એટલે એ પ્રમાણે આશ્રમ વ્યવસ્થા દરેક વર્ણ વ્યવસ્થામાં દરેકનો અહંકાર મુજબનું કામ મળે, પોતાની આવડત મુજબનો ક્ષમતામાં આગળ વધે તો એનું જીવન બરોબર સારી રીતે એ જીવી શકે. હવે આશ્રમ વ્યવસ્થામાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા 4 તબક્કા જે ભગવાને ગોઠવ્યા છે ગીતામાં. મતલબ એ છે કે દરેક ઉંમરે યોગ્ય સાધના અને જવાબદારી રહી શકે. ચારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. બ્રહ્મચર્ય એટલે એમાં કશું કરવાનું નથી, પોતાને વિદ્યા પ્રાપ્તિ કરવાની છે. ગૃહસ્થમાં કુટુંબમાં પ્રવેશ કરવાનો છે, સંસારને વધારવાનો છે. વાનપ્રસ્થમાં બધાયમાં અલગ અલગ આપણું જીવન ચાલુ થાય છે. જીવન એક જ કામમાં અટવાયેલું નથી રહેતું, પણ એનો વિકાસ ધીરે ધીરે આગળ વધે છે. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થા જીવનને વ્યવસ્થિત અને સંતુલિત બનાવવા માટે છે. ઊંચ નીચના ભેદ ઊભા થઈ જાય તો એ આપણું અજ્ઞાન છે. હવે વર્ણનો મતલબ શું થયો? સમાજમાં કામનું વહેંચણી કરવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બધાનો મતલબ સેવા, રક્ષા, અર્થવ્યવસ્થા અને જ્ઞાન. બ્રાહ્મણ છે એ જ્ઞાનનું સંરક્ષણ કરે, વૈશ્ય છે એ અર્થની વ્યવસ્થા સંભાળે, ક્ષત્રિય છે એ રક્ષા કરે અને શૂદ્ર છે એ બધાની સેવા કરે. શૂદ્ર એટલે આ બધી ભૂમિકાઓ પોતાની સ્પષ્ટ કરવા માટે આપણને શાસ્ત્રમાં આનો ગીતાજીએ મહત્વ આપ્યું છે. હવે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, તો એનાથી દરેક વ્યક્તિ દરેક ઉંમરે પોતાની યોગ્ય જીવનશૈલી ગોઠવી શકે. પોતાના બ્રહ્મચર્યમાં શિસ્ત, અભ્યાસ કરવાનો, સંસ્કારો પોતાનામાં આવે એટલા માટે મા બાપની જવાબદારી થાય છે. બાળક હોય ત્યાં સુધી એ સંસ્કારોનું સિંચન કરવાની. હવે ગૃહસ્થમાં પરિવાર છે, કામની જવાબદારી છે, સમાજની સેવા છે, આ બધું એમાં શીખવા મળે છે. અને વાનપ્રસ્થમાં ધીરે ધીરે વિરક્તિ. આપણો જે અનુભવ લીધો જીવનનો, જે કાંઈ અંદર જોયો જાણ્યો સંસારને, પોતાના આત્માને, તો એનું વિતરણ અને માર્ગદર્શન કરવાનું વાનપ્રસ્થમાં, સેવાનું કાર્યમાં. અને સંન્યાસમાં આત્મચિંતન, ફક્ત તુહી, બીજું કોઈ જીવનમાં અપનાવવાનું નહીં. મતલબ શું છે કે બ્રહ્મચર્ય એમાં જીવનશૈલી, એનાથી આગળ વધીને ગૃહસ્થની, એના વ્યક્તિની જીવનશૈલી, પછી જે જીવ્યા છે એને વેચવાનું છે, પછી સંન્યાસ, આત્મચિંતન, ધ્યાન. તો આ બધી વ્યવસ્થા પોતપોતાની પ્રકૃતિ અને પોતપોતાના અહંકાર પ્રમાણે કામ થાય ને એટલા માટે કરીને આવી રીતનું આ ભગવાને આજ મૂક્યું છે. બધું સમાજ ગીતામાં કીધું છે. જેનાથી શું છે કે સંતુલિતતા જળવાય, કુટુંબ વ્યવસ્થા જળવાય. દરેક વ્યક્તિ દરેક અવસ્થામાં પોતાના કર્તવ્ય કર્મો કરે અને જીવનને સાર્થક બનાવે, આ હેતુ છે. એટલે ભગવાને દરેક વ્યક્તિના સ્વભાવ, ગુણ અને કર્તવ્ય પ્રમાણે જીવન ગોઠવવાનું અહીંયા ગીતામાં શીખવ્યું છે. આ વાત કરી છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન.
તો જેનાથી શું થાય કે આપણો જે કર્મયોગ અને પોતાની આત્મિક ઉન્નતિ, આધ્યાત્મિક યાત્રા એ બંને એક સાથે આગળ વધે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમના જે કર્તવ્યો છે એ વ્યક્તિના સ્વભાવથી એ ટાઈપનો ગુણ લઈને જન્મે છે. ત્યારે એના ગુણ અનુસાર એનો વિસ્તાર થાય છે, વિભાજન થાય છે. મતલબ મુખ્ય જન્મનો એ વિચાર નથી અહીં, પણ ગુણ અને કર્મનો વિચાર છે, સ્વધર્મનો વિચાર છે. ગીતા આપણને સ્વધર્મની વાત કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, અને પોતાનો ધર્મ લાભદાયી છે, બીજાનો ધર્મ ભયાવહ વાળો છે, એવું કહે છે ને આપણને. એટલે ગીતા મુજબ દરેકની એક સ્વધર્મની ભૂમિકા હોય છે. દરેકની જે કામ માટે માણસની પ્રકૃતિ, જે કામ માટેની એની ક્ષમતા, આવડત અને જવાબદારી યોગ્ય હોય તે મુજબનું કરવાની વાત ગીતા કરી છે. આપણી ક્ષમતા ડૉક્ટર થવાની નથી, અને ભણવાનું ડૉક્ટરનું કરીએ તો એની અંદર આપણે થાપ ખાઈ જઈએ. એટલે પોતાના જન્મજાતથી જે મળ્યું છે DNA સંસ્કાર, મતલબ કે પોતાની ઈચ્છાઓમાંથી બચી અને આખો જે જીવનનો ક્રમ છે, શિસ્ત અને પોતાનો વિકાસ થાય એ રીતની વાત ખ્યાલમાં રહે. એટલા માટે ગૃહસ્થ, વર્ણાશ્રમ અને વર્ણ અને આશ્રમ આ બંનેનું મહત્વ છે. હવે આ વર્ણ અને આશ્રમની મુજબ આપણે જીવન જીવીએ છીએ ત્યારે ધર્મ ટકે, અને પછી એ વિચારવંત સમાજ નિર્માણ થાય. એમાંથી આપણે વિચાર કરીએ કે હું કોણ છું. પછી વિવેક જાગે, વૈરાગ જાગે. વિવેક અને વૈરાગ પૂર્વે અને એની સાથે સાથે વિવેક, વૈરાગ, સમધમાદી, સડ સંપત્તિ અને મુમુક્ષતા, આ ચારેયનો જન્મ પછી થાય છે. વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં ધર્મને સમજીએ એટલે સમાજ એક સારી દિશામાં ગોઠવાય છે કે જેનાથી દરેકને પોતાને, દરેકના અહંકારને ધર્મનો સંગ થાય છે. સંઘનો સંગમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ. એટલે સારા સમુદાયનો સંગ્રહ, સારા ધર્મનો સંગ્રહ છે. એમાંથી વિવેક પછી ચાલુ થાય છે. એટલે મૂળમાં પાયાનું કામ છે આ ધર્મ માટેનું, અને દરેકના જીવન ઈશ્વર નિષ્ઠામાં જીવાતા હોય. ઈશ્વર ઉપરની આસ્થા વધારવાનું કામ મુખ્ય છે. એટલે પછી વિવેક જન્મે, ધીરે ધીરે વૈરાગ જન્મે, ઈચ્છાઓ મજબૂત થતી જાય આત્મજ્ઞાન માટેની. એમાં સમધમાદી સડ સંપત્તિ પોતાનામાં ધારણ થાય અને પૂર્ણ મુમોક્ષા થાય. એ મુજબનું આપણું ઈચ્છા શક્તિ મજબૂત બની હોય પછી એ મુજબનો ગુરુ મળે છે, ગુરુની કરુણા મળે છે, કૃપા મળે છે. અને એમ કરતાં કરતાં છેલ્લે આ વાત આવે છે કે મેરે અપને સિવા કુછ નહીં, અને હું સાચું પોતાનું સમજી ગયો. છેલ્લે આ વાત આવે છે. અહંકાર હોય તો પોતાના અલગ અલગ ધર્મો લાગુ પડે છે. એટલે અહંકાર મુજબ ધર્મનું પાલન પછી નથી કરવાનું. શરૂઆતમાં અહંકાર મુજબ ધર્મનું પાલન ફરજિયાત કરવું પડશે. જો વ્યવસ્થા બધી તૂટી હોય ને તો આ છે કે અહંકાર મુજબ ધર્મનું પાલન બંધ થઈ ગયું. સ્ત્રી જે છે એ ધંધો ના કરે અને ઘર સંભાળે, સમર્પણ રાખે, એના બદલે આખું ગુણો બદલાવા માંડ્યા. સ્ત્રી પુરુષ સમોવડી બનવા નીકળી એટલે આખી વ્યવસ્થા તૂટે છે. રહ્યા એક શરૂઆત એવી છે કે ધર્મ અને કર્તવ્યના પાલનમાંથી છૂટવાનું નથી સહેજ પણ. એમાં જો અર્જુનને એ જ કીધું હતું, અહંકારનો ત્યાગ કરવો જોઈએ એવું અર્જુનને કીધું હોત ને પહેલથી. અર્જુન કહે છે કે હું ક્ષત્રિય વર્ણ છું, મારો વર્ણ ક્ષત્રિયનો છે,
અને યુદ્ધ કરવા માટે અહીં રણ મેદાનમાં હું આવ્યો છું, પણ હું યુદ્ધ નહીં કરું. કેમ? તો ભગવાન એને કહે છે કે તારામાં ક્ષત્રિયપણું છે ને ત્યાં સુધી અર્જુનપણાનો જે અહંકાર જે છે પૂર્ણપણે જાગૃત છે તારો, ત્યાં સુધી આ યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. મતલબ કે પોતાના અહંકાર, પોતાનો જાતિ, પોતાનો આનુવંશિક જે ગુણો છે એ મુજબનું કર્મ કરવું એ સ્વધર્મ છે, અને એ ટાઈમે એનાથી વિરોધ કરવો એ પરધર્મ છે. તો અર્જુન કહે છે ને કે હું સંન્યાસી થઈ જઈશ, ભૂખે મરીશ, મારાને નહીં મારું. તો એ વખતે એનો જે સંસ્કાર છે ને એનું અર્જુનપણું છે, એનું ક્ષત્રિયપણું છે, એનું રાજવીપણું છે, એનું કુળનું અભિમાન છે, એ કાંઈ ખતમ નહોતું થઈ ગયેલું. એટલે ભગવાને કીધું છે કે તું જ લડવાનો છે. તું નહીં લડે અને લોકોને નહીં મારે તો અધર્મ થશે. લો, અહીંયા આ વાત કરી છે. અને અહીંયા છેલ્લે શું છે કે કોઈ પણને મારવો, હિંસાકર્મી એ અધર્મ છે. હવે ભગવાન ઊંધું કહે છે કે તું નહીં મારે તો અધર્મ થશે. તો શું છે અહીંયા? અર્જુન એક વર્ણ અને એના ધર્મો અને એનો અહંકાર ત્યાગેલો નહોતો. જો અર્જુને પહેલેથી એવી વાત કરી હોત કે વર્ણ અને આશ્રમ ધર્મ શરીરને લાગુ પડે છે, હું શરીરથી નોખો છું, એનો દ્રષ્ટા હું છું, એનો સાક્ષી છું, આવી જો પહેલથી વાત કરી હોત કે હું તો સાક્ષી છું, મારે શા માટે કાંઈ કરવું પડે, તો ભગવાન એને જુદો ઉપદેશ આલોત ગીતાનો. અને હું તો સાક્ષી છું, હું ક્યાં શરીર છું, હું કોઈને કાપતો નથી અને કોઈ મારાથી કપાતું નથી, આવી જ્ઞાનની વાતો કરી હોત તો ભગવાને એ વખતે સંન્યાસો આલવાનું ચાલુ કરી દીધું હોત, શંકરાચાર્ય ભગવાનની જેમ. પણ સંન્યાસ ના આપ્યો. કેમ કે ભગવાન જાણે છે કે અહંકાર એક પ્રકારનો છે અને અર્જુન એની પોતાના ધર્મથી વિરુદ્ધની ભિક્ષા માગવાની વાત કરે છે. એ જુદા પ્રકાર છે એનો. તો અહંકારમાં જેમ જેમ પરિવર્તન આવતું જાય છે એમ કર્તવ્ય કર્મો બધાના બદલાતા જાય છે, ધર્મો બદલાતા જાય છે. એ પ્રમાણે શરૂઆતમાં વર્ણ આશ્રમ અને એ બધું અહંકાર મુજબ પોતાના કર્તવ્યનું પાલન છે, એ બધું નિષ્કામ ભાવે કરવું, આ બધી વાત છે. તપ અને ભક્તિપૂર્વક બધું જીવન જીવવું જોઈએ. આટલું કર્યા પછી વિવેકનો ઉદય થાય છે. એટલે મને એમ થતું કે ગીતાની અંદર આટલા બધા માર્યા, ઉડાડ્યા, લોહીની નદીઓ વહી, તો ભગવાન છે એ ભગવાન છે ને તો અને આપણે કરીએ તો એવું તો પાપ લાગે, પુણ્ય લાગે. તો આ શું વસ્તુ છે, આ શું કેવી રીતે સમજવું, એવી ગણમતલ થતી પહેલાં. એટલે જેમ જેમ અહંકાર બદલાતો જાય, જીવનો ભાવ ઓછો થતો જાય, વધતો. આપણે વાત કરતા હતા પરોક્ષની. પરોક્ષ જ્ઞાન છે એનું બહુ મહત્વ છે. કેમ કે પરોક્ષ જ્ઞાનીને પાપ પુણ્યનો નાશ થઈ જાય છે, કરતાપણાનો નાશ પરોક્ષ જ્ઞાનીને થાય છે. અપરોક્ષમાં તો કશું રહેતું નથી, પણ એની પહેલાં જે કાંઈ એક રિઝલ્ટ આવે છે ને, કરતાનો ભાવ નથી, હું જન્મતો નથી એવી દ્રઢ નિષ્ઠા થાય છે. ભલે સ્વનું પ્રાગટ્ય નથી થતું, પણ વિવેક થાય છે, વૈરાગ થાય છે, સડસંપત્તિ, સમ દમ તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધું આપણામાં દાખલ થઈ જાય છે અંદર. મેરે અપને સિવા કુછ નહીં, આ પરોક્ષ જ્ઞાનનો ભાવ છે સારામાં સારો. એનાથી જીવન આપણું કેળવાય છે. અને ધીરે 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 પરોક્ષ જ્ઞાની છે એ અપરોક્ષમાં જતો રહે છે. એમાં પછી એટલે પરોક્ષ જ્ઞાન છે એ બહુ ઊંચામાં ઊંચું છે. એ ઈશ્વર પોતાનો આત્માનો સાક્ષાત અનુભવ છે એમાં પણ. અને એનાથી નવા પાપ પુણ્યો બનતા નથી. દોડી અને આપણે ખોટામાં ફસાતા નથી. ધર્મનું આચરણ વધારે કરીએ છીએ, ધર્મ વધે એટલા માટે જીવન જીવીએ છીએ. તો પરોક્ષ જ્ઞાન છે એ પણ ઈશ્વર નિષ્ઠા અને ઈશ્વર પોતાનો આત્માનું જ્ઞાન જ છે, બીજું નથી.
અને પરોક્ષ જ્ઞાનની અંદર છેલ્લે એવી વાત આવે છે કે પ્રાગટ્ય, અંતઃકરણ ખરી જવાનું કામ પણ પરોક્ષ જ્ઞાનથી થાય છે. વિચારો બદલાવાનું કામ, જીવન નિષ્ઠા બદલાવાનું કામ બધું પરોક્ષ જ્ઞાનથી થાય છે. અને છેલ્લે મારા સિવાય બીજું કાંઈ નથી, હું પ્રગટ છું. જે મોજા પોતે પ્રગટી ગયા અને પાણીના રૂપમાં રહીને કહે છે કે હા હું પ્રગટ થયો છું, મોજું નથી એમ, હું સમુદ્ર પ્રાગટ્ય થઈ ગયું મારું. તો પરોક્ષ જ્ઞાન જે છે એનો વધારે પ્રેમી માણસ હોય, પરોક્ષ જ્ઞાનમાં રહેનારો હોય, એમાં ઓતપ્રોત થવા વાળો હોય, જીવ અને બ્રહ્મની એકતા એનો સહેજ ઉપરનો અનુભવ પણ પરોક્ષ જ્ઞાનમાં આવી જાય છે. પડદો અજ્ઞાનનો તૂટે એ ક્ષમતા પરોક્ષ જ્ઞાનથી હોય છે. પડદો તૂટ્યા પછી પણ લેસા અવિદ્યા દૂર કરવાનું કામ પરોક્ષ જ્ઞાનમાં થતું હોય છે. પણ જેમ જેમ પોતાની સ્થિરતા આવતી જાય, પોતાનો પ્રકાશ ચિદાભાસમાં મસ્ત રીતે ઝીલાતો થાય, અંતઃકરણ તો રહ્યું જ નથી, અને પછી જે જીવનની નિષ્ઠા કેળવાય છે, તો જીવન જે જીવાય છે એ પરોક્ષ જ્ઞાનમાં જ જીવાય, અપરોક્ષમાં જીવન નથી. અને પરોક્ષ અને અપરોક્ષ એક કરી જાણીએ પોતાને, એ અનુભવીએ તો એની તો બલિયારી છે. જય સચ્ચિદાનંદ. જ્યોતિમય તમે